વડોદરાના સિનોર તાલુકામાંથી પર્યાવરણને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સિનોર માલસોર માર્ગ ઉપર માંડવા ચોકડી નજીક ધોળા દિવસે વિશાળ લીમડાના વૃક્ષોનું નિકંદન કરી તેના લાકડા આઈસર વાહનમાં ભરી લઈ જવામાં આવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સિનોર તાલુકામાં પર્યાવરણને લગતો એક ગંભીર મામલો સામે આવ્યો છે। સિનોર માલસર માર્ગ પર માંડવા ચોકડી નજીક વર્ષો જૂના વિશાળ લીમડાના વૃક્ષનું ગેરકાયદેસર નિકંદન કરી તેના લાકડા આઈસર વાહનમાં ભરી લઈ જવાના આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે। સમગ્ર ઘટનાની કડક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મળતી માહિતી મુજબ ધોળા દિવસે અજાણ્યા શખ્સોએ વિશાળ લીમડાના વૃક્ષનું કટિંગ કરી તેના લાકડા વાહનમાં ભરી લઈ ગયા હતા। ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે રાજ્ય સરકાર એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહી છે, જ્યારે બીજી તરફ જૂના વૃક્ષોનું ગેરકાયદેસર નિકંદન થતું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ દેસલ વસાવા સાથે સિનોર।